વલ્લભાધીશ ચિંતનિકા જીજીનું આગંતુકે આટલું બોલી મંચ ઉપર બેઠેલા માનવ તરફ દ્રષ્ટિ નાખી, પરંતુ એ તો પોતાની ઘસાયેલી રેકોર્ડ વગર અટકે વગાડી રહ્યો છે. આગંતુક વધુ મોટો અવાજ કરી બૂમ પાડી, ઓ બધિર, મારા શબ્દો તારા કર્ણનો સ્પર્શ કરી પાછા ફરી રહ્યા છે. ઓ નિશાચર, તને ઊંઘણશીઓના ખરાટા અને રાત્રિની નીરવતા ગમે છે, કારણ કે તારી દ્રષ્ટિમાં માળો ચૂથવા આવેલા ઘુવણની ચપળતા છે. ઓ લુક, ફગાવી દે આ દ્રષ્ટિ. આવી રહેલા પ્રભાતમાં તું અંત બની જઈશ. ક્ષિતિજની ધરીઓ પ્રકાશિત બની રહી, જોજે. અંધકારને કોરી ઝાંખું ઝાંખું તે જ દીપ્યાન થઈ રહ્યું છે. આજે ભલે તારી હોય, પણ આવતીકાલ તારી નથી. દિવા દ્રષ્ટિનું દાન વિશ્વના કણ કણમાં જાગૃતિની જ્યોતિ પ્રગટાવી રહ્યું છે. આટલું બોલી એ અટક્યો. એણે ચારે બાજુ દ્રષ્ટિપાત કરતાં શું જોઈ? વહી રફતાર બેઢંગી, જો કલ થી વો આજ ભી ચાલુ હૈ. રેકોર્ડ વાગી રહી છે, પક્ષીઓ ઊંઘી રહ્યા છે. આ સભા મંડપમાં આવતીકાલનો સંદેશો લઈ આવનાર આગંતુકનો કોઈ સત્કાર નથી કરતો. વર્તમાનના અંધકારમાં ઓગળેલી ભાવિની ઉજ્જવળતાને કોઈ ક્યાંથી જાણી શકે? ધીરે ધીરે રેકોર્ડના સ્વર ધીમા પડી રહ્યા છે. ફરીથી માળામાં કલબલાટ શરૂ થઈ રહ્યો છે. આગંતુક ચિત્કાર આ ઘોંઘાટમાં દબાઈ રહ્યો છે. સભા મંડપમાંથી બહાર ધસવા મથી રહેલા ઘસારાને પૂછી રહ્યો છે, અંદર શું મેળવ્યું? ચારેય બાજુથી પડઘા પડી રહ્યા છે ઘોર નિદ્રાનું સુખ. સભા મંડપના ગુંગળાયેલા વાતાવરણમાં એ અકળાઈ ગયો હતો. પસીનાથી રેબઝેબ થઈ ગયો હતો. એના ચરણો ક્ષિતિજના આંગણે રચાયેલા બગીચા તરફ વળી રહ્યા હતા. મીઠું મીઠું વાયરું વાઈ રહ્યો હતો. પ્રભાત ઉઘડી રહ્યું. ધરતીએ બિછાવેલા લીલાછમ આસન પર બે ઘડી વિસામું ખાતો એ ગણગરી રહ્યો. વૈશાખી બપોર અને ઝરમરતી સાંજ, શીતની રાત પછી ઉગ્યું પ્રભાત. બીડાયેલા કમળો ખીલી રહ્યા છે, ઝાકળના બિંદુ ઓગળી રહ્યા છે. બોલો વલ્લભા. ભક્તિ પોષણ દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 24માં ચંદ્રાવલાનું અનુસંધાન કરીએ છીએ. દયારામભાઈ એક જ કહે છે, એકવાર તે કૃષ્ણના ચરણારવિંદ પકડી લીધા પછી તારે તારી ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે તો આપણા ઘરે પ્રભુ બિરાજે આપણા માથે, તો આપણે આપણી ચિંતા કરીએ. ઠાકોરજી કે કર લે. તારાથી ને તારી ચિંતા ઓછી થતી હોય તો તું કર. એના ઉપર છોડી દઈએ તો આપણને બહુ આનંદ આવે છે. નિશ્ચિંત બની જાય. તારે જે કરવું હોય કર. અને અમને કેટલો વિશ્વાસ છે, તું જે કરીશ એ અમારા હિતનું જ કરીશ. આજે તમે મને ક્યાંય લઈ જાઓ ને તમે એમ કહો તાર પૂછવાનું નહીં ક્યાં લઈ જાઓ છો, તો બેસી જા ગાડીમાં. તો મને તમારા ઉપર લૌકિક વર ઉપર એટલો વિશ્વાસ છે કે તમે મને કોઈ અજુગતી જગ્યાએ નહીં લઈ જાઓ. તમે મને ખીણમાં ક્યાંય નહીં નાખી આવો. તમે મને કોઈ ખોટી જગ્યાએ નહીં લઈ જાઓ. મને તમારામાં વિશ્વાસ. પહેલો વરસાદ આવે ને સુગંધ આવે અને તમે એમ કહો બેસી જા, પૂછપૂછ ના કરો. હું કહું ના, પણ કયો તો પૂછમાં તમારે સરપ્રાઈઝ આપવું હોય અને લોંગ ડ્રાઈવમાં પછી મસ્ત તમે એમ કહો અહીં દાલવડા ખાવા છે એટલે આવ્યો છો. આ પહેલાંની વાત છે, અત્યારની નથી. આ તો દાખલો છે. તો બેઠી ત્યારે બીક લાગતી હતી. આટલો બધો વરસાદ, કેટલો અંધારો છે, ઘનઘોર વાદળ છે. આ 10 ઇંચ વરસાદ પડશે તો ગાડીમાં પાણી આવી જશે. પણ હું મારો ભય વ્યક્ત નથી કરતી. મારો ઘરવાળો છે ને, જ્યાં લઈ જશે ત્યાં એ ક્યાંય મને ખોટી જગ્યાએ તો લઈ નહીં જ જાય.
તો જેની સાથે ખાલી 50-60 વર્ષ રહીએ છીએ એના ઉપર આટલો આંધળો વિશ્વાસ છે, તો કરોડો જન્મથી જે આપણો છે, જે અત્યારે પણ આપણો છે અને કરોડો જન્મ પછી પણ આપણો હશે મારા વાલા, એના પર કેમ અવિશ્વાસ? એ જે કરશે એ આપણા હિતનું જ કરશે. અને ભૂતકાળમાં આપણને એવા અનુભવો પણ છે કે જ્યારે એમ થાય કે હવે બસ, હવે પતી ગયા, હવે કશું જ નહીં, હવે આમાંથી પાર ના ઉતરાય, ત્યારે એવો રસ્તો કાઢે અને એવો દ્રઢ વિશ્વાસ આવે. ઠાકોરજી કે ચલો હવે આને વિશ્વાસ આવી ગયો, બીજી વાર પરીક્ષા કરે, પાછા નાપાસ, પાછા હલી જઈએ. પણ આપણને વિશ્વાસ છે, નાપાસ કરીને એ આપણને છોડવાનો નથી, રાખવાનો છે તો પોતાની પાસે જ. તો અહીંયા આગળ કે છે, જેના ઉરમાં પ્રભુ બિરાજમાન છે, જે સેવા સ્મરણમાં રુચિવાળો છે. ઘણાને સેવામાં બહુ રુચિ હોય અને ઘણાને સ્મરણમાં, ઘણાને સત્સંગમાં. એક બેન મને કે આખો દી મને 8 આમની સેવા બહુ ગમે, પણ એટલે બેન મારા ઘરે કોઈ 4-5 વૈષ્ણવ આવ્યા હોય ને બપોરે અનુસરમાં, તો એ 84-252 વાર્તા કે એનું અનુસંધાન ને કાંઈ છણાવટ કરતા હોય તો મને જોકા જ આવતા હોય. મેં દુકાન એ કે હું ઘણી વાર વિચાર કરું, પણ સેવામાં એ કે મને તમે જુઓ ને તો મને એટલો જ સ્ફૂર્તિ, મને નવી નવી સામગ્રી કરવી ગમે, નવા વ્યંજન બનાવવા ગમે. હવે એ કે ફુવારા આવશે ને તો ઉપરથી ને ફુવારાય કાઢીશ ને, અંદર ગુલાબની પાંદડીઓ નાખીશ ને, સુગંધી નાખીશ ને, ફુવારાય કરીશ. પણ તમે સત્સંગનું કહો ને, મેં જેને જેમાં રુચિ હોય આનંદ આવે એ કરવાનો. પણ અનોસરમાં જો તમે સત્સંગ કરો તો ભીના થાવ. કોરા ઉપર કોરું કપડું મૂકીએ તો કડક થાય, પણ કોરા ઉપર ભીનું કપડું આવે તો કોરું ભીનું થયા વિના રહે નહીં. અને ભીનું થાય ને પછી જેમ વાળવું હોય એમ વળે, જેમ ગળી કરવી હોય એમ કરે, એ કોમળ થઈ જાય છે. તો સત્સંગથી આપણે કોમળ થઈએ છીએ, આપણામાં દ્રઢતા આવે છે, આપણામાં આત્મવિશ્વાસ આવે છે. કાલના દિવ્ય ભાસ્કરમાં એક લીટી છે, હેડલાઇન્સ ગુણવંત શાહની, કે દરેક વ્યક્તિ પાસે એક અદ્વિતીય કોહિનૂર હીરો છે, જે પોતાનો આત્મવિશ્વાસ. એ ડગી ગયો તો ડૂબી ગયા. દ્રઢતા, મારો પ્રભુ જે કરશે મારા હિતનું કરશે. પછી ભલે ના ઊંધી વાળે, પણ એ ઊંધી વાળીને પાછું આપણને એવી રીતે ઊંધી વાળશે કે આપણે નહીં ડૂબીએ. એ નાવમાં પાણી નહીં આવવા દે મારા વાલા. નાવ પાણીમાં ચાલે છે તો સામે કિનારે જવાય. પાણી નાવ માટે જરૂરી છે. પાણી શું? સંસાર છે. પણ નાવમાં કાણું ન પડે ને પાણી નાવમાં ન આવી જાય ને એનું ધ્યાન રાખવું પડે. એ કાણાવાથી જો પાણી આવી ગયું તો ડૂબતા વાર ન લાગે. તો પાણી શું છે? સંસાર. આ કાણી શું છે? બધી આપણી વૃત્તિઓ. એ દ્વારા જો સંસારમાં ડૂબી ગયા તો આમે ડૂબી ગયા. અહીંયા દાયરમભાઈ કહે છે, જેના ઉરમાં પ્રભુ બિરાજમાન છે, જે સેવા સ્મરણમાં રુચિવાળો છે, જેને સંસારરૂપી અગ્નિદહન કરી શકતો નથી, ભગવાનની ઈચ્છાને જ સર્વત્ર માને, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. જે કાળે જે કાંઈ બને છે
એમાં એ આનંદ માણે છે, એ પ્રભુની ઈચ્છા માને. જે સમયે જે બને પ્રભુની ઈચ્છાથી. જો ઠાકોરજીની ઈચ્છા વિના આપણે બોલીએ છીએ કે પાંદડું ન હલે, તો જે કાળે જે બને ને એ પ્રભુની ઈચ્છાથી બને છે. એને ગમે એવું કરે. આપણે પ્રભુ પાસે માગીએ ને તો આપણા હિતનું હોય તો આપે, મગાય જ નહીં. પણ માનો કે મનમાં એમ થયું કે આવું થાય તો સારું, તો આપણા હિતનું હોય ને તો આપે. અહિતનું હોય ને તો કે બેન રે, ત્યારે એમ થવાનું મારી યાર આવું કર્યું. લાંબા ગાળે ખબર પડે કે એ આપણા હિતનું હતું, એટલે આપણી ઈચ્છા પ્રમાણે ના કર્યું. ઓલો સરફ હરવર હરવર થતો હોય, છોકરાને મજા આવે, દોડે એની પાછળ. આપણે ખેંચીને લાફો મારી દઈએ કે જવાય. છોકરાને ગમે લાફો મારીએ, પણ સાપ પાસે જવા દઈ કરડે કે નહીં. તો જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે સમજી લેવાનું કે આપણા હિતનું નથી. આ બધું ગમે નહીં, બોલવું સારું લાગે, પણ જીવનમાં આવું થાય ત્યારે એમ થાય મારી સાથે જ આવું થાય છે. તારી સાથે આટલી વાર આટલું સારું પ્રભુએ તારી લાયકાત વિના કર્યું, ત્યાર તો કેમ કહેતો નહીં મારા પ્રભુએ મારી યારે, ત્યાર તો મારી હોશિયારી. સારું થાય એમાં હું કરું, ખોટું થાય એમાં ઠાકોરજી મારી યાર આવું કરે. આપણો પ્રભુ કેટલો કૃપાળો છે, છતાંય આપણને મૂકીને જાય છે, આપણને છોડીને જાય છે, આપણો જ થઈને રહે છે. જે કાળે જે કાંઈ બને છે, જે કાંઈ પ્રાપ્ત થાય તેમાં જેને સંતોષ છે તેવા ભક્તોને કાળ કર્મ કોઈ ચીજ બાધા કરી શકતી નથી. અત્રે કવિશ્રી કહે છે, જો ભક્ત આટલેથી જ કાળ કર્મના બંધનથી મુક્ત થતો હોય તો મારી બલાય જપ તપ યોગ કરે. આપણે કોઈ જપ તપ યોગ કશું કરવાની જરૂર નહીં. હરિરાયજી સ્પષ્ટ કહે છે, કાહે કો દેહ દમત કરત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્यों પાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બડભાગી જન, અપનો કરી ગોકુળપતિ ભરત તાહી બાત હે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. તારે કોઈ તપ, તારે 12 મહિનાની 24 એકાદશી, 2 અધિક મહિનાને અને 4 જયંતિ, વામન જયંતિ, ઋષિ જયંતિ, રામનવમી અને નંદુત્સવ, બસ. બાકી તું જલસા કર. તારે કોઈ તપ ને વ્રત ને યજ્ઞ ને કાંઈ નથી કરવું. ઠાકોરજીની સેવામાં બધું આવી ગયું. પણ પોધરાવીએ તો, માથે બિરાજતા હોય તો, આપણા ઘરે બિરાજતા હોય તો. આ વાક્ય સર્વને સમાન લાગુ પડે છે. શ્રી વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે, સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે, સાર માહે સાર, તત્વ માહે તત્વ ત્રિભુવન ભક્તનો આધાર. બધા શાસ્ત્રોના પ્રમાણ બતાવે છે કે પ્રભુ ભક્ત પ્રતિપાલક છે, તો બીજા સાધન બળનું આપણે શું કામ છે? શ્રી મહાપ્રભુજીએ કલીના જીવો માટે સુંદર રસ્તો બતાવ્યો છે. અત્યારે ધર્મો કર્મો સાધનો બધા કળીકાલમાં બુઠ્ઠા થઈ ગયા છે, કર્મથી શુદ્ધિ નથી. બોલો વલ્લભાધીશ.